સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને જનસેવાના કાર્યમાં જેમનો કાયમ સહયોગ રહ્યો છે તે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણની ગુજરાત સરકારે ખાનગી યુનિવર્સિટી મળી છે. તે MK યુનિવર્સિટી વિરુદ્ધ પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલ વિધાનસભામાં આક્ષેપો કર્યા તે બાબતે મુકેશભાઈ કે પટેલ કે જેઓએ કે યુનિવર્સિટીના પ્રમુખ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના EC મેમ્બર તરીકે ગુજરાત સરકારે નિમણૂક કરેલ છે. તેમણે પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે કરેલ આક્ષેપો અંગે લોકધારા ન્યૂઝ ચેનલને જણાવ્યું કે ધારાસભ્યએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. હું ખેંગાર વિગી અત્યારે પાટણ MK યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ કે પટેલ સાથે બેઠો છું. ગઈકાલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે MK યુનિવર્સિટી પર જે આક્ષેપો કર્યા એ આક્ષેપો અંગે એમને સીધી વાત હું કરું છું. અત્યારે મુકેશભાઈ, પાટણના ધારાસભ્ય જે MK યુનિવર્સિટીના વિરુદ્ધમાં જે આક્ષેપો કર્યા છે એમાં સચ્ચાઈ શું છે? એમાં સચ્ચાઈ એ છે કે તેઓએ જે કંઈ આક્ષેપ કર્યા છે એ તદ્દન પાયાવિહોણા છે. MK યુનિવર્સિટીને જે વસ્તુઓ લાગે વળગતી નથી એ વસ્તુઓનો એની અંદર ઉલ્લેખ કર્યો છે. અમારી યુનિવર્સિટીની જ્યારે માન્યતા મળી છે ત્યારે અમારા બંને કેમ્પસનો મેં ઉલ્લેખ કર્યો છે. UGCએ અંદર બંને કેમ્પસનો ઉલ્લેખ કર્યો છે અને અમારી શરૂઆત છે. હજી અમારી પ્રોસેસ પૂરી થઈ અને 1 મહિના પહેલાં અમને હજી નોટિફિકેશન બહાર પાડી સરકારશ્રીએ જે મંજૂરી આપી છે અમારી યુનિવર્સિટીને, એ યુનિવર્સિટીનું ડેવલપમેન્ટ એટલે અમે હજી જસ્ટ શરૂ જ કરી છે અને એનું ડેવલપમેન્ટ અમે માતરવાડી ખાતે પણ કરવાના છીએ અને હનુમાનપુરા ખાતે પણ અમારે જેમ તેમ કરી મેડિકલ કોલેજ અને મોટી મોટી કોલેજો અમે ખોલવાના છીએ અને જેમ સમય આવશે એમ અમે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીશું અને અમારે એના માટે પૂરતી 25 એકર જમીન જોઈએ. 25 એકર જમીન અમારી પાસે પૂરતી છે. તો આ જે આક્ષેપો કર્યા છે પાયાવિહોણા છે આપના કહેવા મુજબ, તો આ અંગે આપ કોઈ અદાલતી કાર્યવાહી પાટણના ધારાસભ્ય વિરુદ્ધ કરવાના છો? હા, ચોક્કસ. જો અમે 25 વર્ષની મહેનત બાદ અમને જો સરકારશ્રીએ આજે અમને યુનિવર્સિટી આપી હોય અને જો એની ઉપર અમારા પાયાવિહોણા કોઈ અમારી પર આક્ષેપો કરશે અથવા તો કોઈ કાર્યવાહી કરશે તો અમે ચોક્કસ તેઓની સામે અદાલતી કાર્યવાહી કરીશું. આપણે એક અપેક્ષા એવી રાખીએ કે પાટણ પહેલેથી શૈક્ષણિક નગરી છે અને આવી એક યુનિવર્સિટી બનતી હોય એમાં વિદ્યાર્થીઓના હિતોની સાથે સાથે અનેક લોકોને રોજગારી પણ મળતી થાય એવી આપણે અપેક્ષા હોય છે. અને હું માનું છું કે વર્ષોથી પોતે શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા છે એટલે સહજ રીતે એમને સમાજ પ્રત્યેની સંવેદના હોય અને સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણમાં મુકેશભાઈ કે પટેલનું મોટું યોગદાન છે એની ગુજરાત સરકારે પણ નોંધ લીધેલી છે અને એના આધારે અમને MK યુનિવર્સિટીની માન્યતા આપેલી છે. ખેંગાર યોગી, લોકધારા, પાટણ.